નમસ્કાર મિત્રો, હું છું નિલેશ ને તમે જોઈ રહ્યા છો બાઇક ડૉક્ટરમાં તમારું સ્વાગત છે. દોસ્તો, આજનો વિડીયો પૂરેપૂરો ગુજરાતી ભાષા ઉપર જ રહેશે, ગુજરાતી લેંગ્વેજમાં જ રહેશે. આજે મને એમ થયું કે હું જ્યાં પ્રોપર ગુજરાતી છું તો એક વિડીયો ગુજરાતીમાં કેમ નહીં. આજે મારી પાસે હોન્ડાનું સાઇન આવ્યું છે. હોન્ડા સાઇનમાં ક્લચનો પ્રોબ્લેમ છે. ક્લચ દબાય છે, ગાડી ક્લચ પ્લેટો ખતમ થઈ ગઈ છે. એમાં હું આખું ક્લચ એસેમ્બલી ચેન્જ કરવાનું છું. એમકેની મારી પાસે ક્લચ એસેમ્બલી છે, જે એમકેની આવી રીતે ક્લચ એસેમ્બલી આવે છે હોન્ડા સાઇનમાં. તો ક્લચ એસેમ્બલી ચેન્જ કરવાનું છું. કઈ રીતે ચેન્જ કરવું એ તમને બતાવવાનું છું. એમકેનો તો મિત્રો તમે જાણતા જ હશો, ગુજરાતમાં કાંઈ એમકે અજાણ્યું છે નહીં. તમે ક્યાંય પણ જાઓ એમકેની વસ્તુ તમને હર હંમેશ મળી જ જાય. તો ચાલો ગાડી ઉપર જઈએ અને હું તમને બતાવું કે ક્લચ એસેમ્બલી હું ખોલવા કઈ રીતે ચેન્જ થાય ને કઈ રીતે કેટલું આસાન છે આને બદલવું. આ છે હોન્ડાનું સાઇન છે મારી પાસે, જે જૂનું મોડલ ઓલ્ડ મોડલ આવે હોન્ડા સીબી સાઇન છે. તો તેમાં ક્લચ એસેમ્બલી બદલવાની છે. તો હું આ ખોલીને તમને બતાવું છું કે પહેલાં તો હું ઓઇલ ડ્રેનેજ કરી નાખીશ, પછી ફૂટરેસ ખોલીને પછી હું તમને બતાવું કે શું શું કરવું પડશે. મિત્રો, આપણે ઓઇલ છે તે જે એક બાઉલમાં કાઢી લીધું છે. હવે હું કિક ખોલી મોટું તૂટેલું આપું. આ ક્લચ વાયર છે તેને આપણે બારો કાઢેલી છે. કિકને આપણે બારી કાઢી લીધી છે. આ ક્લચ વાયર છે એને પણ બહાર લઈ લીધો. ઓઇલના ગેજ છે એને ખોલી લઈએ. હવે 8 નંબરના બોક્સ પાણીથી આપણે એને બધા બોલ્ટ ખોલી લઈએ. 3 4 5 6 7 8 9 10 11 તો અમે આપો ટોટલ 12 બોલ્ટ છે 8 નંબરના, જે આપણે ખોલવાના રહેશે. બોલ્ટ ખોલ્યા પછી આપણે ક્લચ કવરને આપણે બહાર કાઢી લઈએ. ક્લચનું કવર મિત્રો આપણે બહાર કાઢી લીધું છે. આ લોડ વ્હીલ બારી આને ઇમ્પેક્ટ રેન્જથી ખોલીએ છીએ. આ બાઇકનું એન્જિન પહેલી વાર ખુલી રહ્યું છે, જે ઝાઝા ટાઈમ આ પલ્સરવાળું કુલર છે, પલ્સરમાં જે લાગે છે. લોડ વ્હીલ આવી ગયું. બેરિંગ કાઢ્યું.
ને 19 mm નું બોક્સ છે. જે નટ ખુલી ગઈ છે આપણી. આખી એસેમ્બલી, વાઇસર, ક્લચ એસેમ્બલી પાછળ જે વાઇસર છે તેને પાછું લગાવી આપશું. MKની ક્લચ એસેમ્બલી, જેને આપણે આવી રીતે ફિટિંગ કરી લઈએ. આ ક્લચ એસેમ્બલી ફિટ થઈ ગઈ આપણે. વાઇસર, નટ, આ 19 mm નું ટૂલ્સ છે. તમારી પાસે ગન ના હોય તો તમે ઇન્ટેક રેન્જથી પણ ટોમીનો ઉપયોગ કરી પણ તમે ખોલી શકો છો. ફિટિંગ થઈ ગયું. આ છે આપણું લોડ વ્હીલ. લોડ વ્હીલ પણ ફિટ થઈ ગયું છે આપણું. માત્ર 10 જ મિનિટનું કામ છે પૂરી ક્લચ એસેમ્બલી બદલવામાં. માત્ર ને માત્ર 10 જ મિનિટ. ક્લચ એસેમ્બલી બદલવાનો મોટો ફાયદો એ છે કે તમને જે પિકઅપના પરફોર્મન્સ જેવું જોઈએ તેવું મળી રહેશે. પહેલાં તમે જેવી નવી ગાડીમાં છોડાવો તેવું જ પરફોર્મન્સ મળી રહેશે. આ આપણું ફિટિંગ થઈ ગયું છે. હવે આ ક્લચ પેકિંગ છે તેને સાફ કરીને પછી આપણે ક્લચ કવર ચડાવીએ. આ કાચ પેપર લીધો છે મેં, જે પોલિશ કાચ પેપર લીધો છે. 200 નંબરનો છે આ. પેપર મારવાથી ફાયદો એ રહે છે કે આની સીટ જે છે, ક્લચની સીટ, તે પરફેક્ટ થઈ જાય છે. થોડી વાર લાગે પણ કામ એક સરસ થાય અને સારું થાય, ગ્રાહક સંતોષકારક થાય. જો આ ક્લચ છે પૂરેપૂરું. હવે આને હું સફાઈ કરીને ક્લચ કવર લગાવીએ. મિત્રો, આપણે બે બાજુ સફાઈ કરી નાખી છે. ક્લચ કવરની છે, બે બાજુ પેકિંગને છે સાફ કરી નાખ્યું કાચ પેપરની મદદથી. કાચ પેપર માર્યો છે બહુ, કારણ કે પોલિશ પેપર માર્યો આપણે, એટલે એ પેકિંગ અહીંયા મેં લગાડી લીધું છે. ક્લચ કવર સાથે ડોયલ એને સાથે છે એટલે મેં ત્યાં લગાડ્યું, ને તો સામે લગાડે. આ ક્લચ કવર આપણું લાગી ગયું. હવે ચેક કરીશું કે ક્લચ થાય છે કે નહીં. આ લીવર છે તેને આમ કરીએ એટલે ખબર પડે, કવર પાછું આવે એટલે કે આપણું બેરિંગ ને એની પોઝિશનમાં કમ્પ્લીટ છે. જે એનું બુશિંગ છે તે પડી નથી ગયું. હવે જે 12 બોલ્ટ છે તે હું લગાવી લઉં ને પછી તમને એક રાઉન્ડ લઈને તમને બતાવું કે કેવું રિઝલ્ટ છે.
ખાલી ટૂંકો બોલ છે તે અહીંયા આવશે. બોલ્ટને આપણે સામ સામે ટાઈટ કરીશું. સામ સામે ટાઈટ કરવાનો ફાયદો એ છે કે કોઈ વસ્તુ બેન્ડ ના થઈ શકે અને પરફેક્ટ એની પોઝિશન બેસી જાય. મારી પાસે એક ગન છે કે હું ગનથી ટાઈટ કરી રહ્યો છું. તમારી પાસે જે કોઈ ટૂલ્સ હોય એની મદદથી એને તે કરી શકો છો. આ ક્લચનું સેટિંગ કરી લીધું. હવે ઓઇલ ને કિક ફિટિંગ કરી તમને બતાવું છું. મિત્રો આપણે આ ક્લચ એસેમ્બલી આખી ફિટ કરી લીધી. હવે એક રાઉન્ડ લઈને આપણે જોઈ લઈએ. આ છે આનું રિઝલ્ટ.